છું ઇમરાન મુલતાની અભિપ્રાય ટાઈમ્સમાંથી અને મારી સાથે અત્યારે ફોરેસ્ટ ખાતાના રિટાયરમેન્ટ થયેલા કર્મચારી અને સમાજમાં ખૂબ જ એમનો યોગદાન રહ્યું છે એવા અમારા કરીમભાઈ મુલતાની સાથે આજે ખાસ વાતચીત એ કરવાની છે. અમારા વડીલ પણ છે અને સાથે વાતચીત કરવાની છે કે અત્યારના સમયમાં રોજબરોજ નવું સાંભળવા મળે છે કે આપસના અંદર તોડ થઈ રહ્યો છે. સામાજિક ભાઈઓમાં, કાકા બાપામાં, ભાણિયા ભત્રીજામાં તોડ થઈ રહ્યો છે. એટલે કે એક એકતાની વાત છે. તો આ એકતા માટે શું કરવું જોઈએ? પ્રથમ તો આપણે મુસ્લિમ છીએ અને આપણા મુસ્લિમના તરીકા મુજબ આપણે શરીયતનો અમલ કરીએ અને હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આપેલા જીવનની આપણે ટિપ્સ પ્રમાણે ચાલીએ તો લગભગ મોટા ભાગની એટલે તો તમામ બાબતોનો ઉકેલ છે એનાથી. પણ આ બધું લોકો અનુસરતા નથી ઇસ્લામને અને આપણા હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સંદેશને આપણે અનુસરતા નથી. આ બધું સમસ્યાઓ ઉદ્ભવવાનું મુખ્ય કારણ એ છે. બીજું કે આજે વર્ગ વિગ્રહતા એકાબીજીને સારું જોઈ નહીં શકવાનું. તો આપણો ભાઈ, આપણો પાડોશી, આપણો સમાજનો માણસ, આપણા દેશનો માણસ કોઈ પણ તરક્કી કરતો હોય ત્યારે આપણે એને સારી રીતે જોવો જોઈએ અને એના તરક્કીથી આપણે ખુશ થવું જોઈએ, નહીં કે જલવું જોઈએ. જલવાની જે ભાવના છે, પેલો આમ કર્યું તો એને હું આમ પાડી દઉં, એ બધી ભાવના છે એનાથી આપણે બચવું જોઈએ. અને સમાજ આપણને શું આપ્યું, આગેવાનોએ આપણને શું આપ્યું, નાયતે આપણને શું આપ્યું, એ વસ્તુ ખોટી છે. આપણે સમાજને કંઈક આપીએ, આપણે નાતને કંઈક આપીએ, એ આપણી ભાવના હોવી જોઈએ. સમાજ આપણાથી બને છે, નાત આપણાથી બને છે, દેશ આપણાથી બને છે. એટલે હું જ કંઈક આપણા દેશ માટે, આપણા સમાજ માટે, આપણી નાત માટે, આપણા ભાઈ માટે કરું એવી ભાવના પહેલા રાખવી જોઈએ.